પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું ખડિયાસણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। ગુજરાત એટીએસની ટીમે આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરવા માટે એક મોટું અને સિક્રેટ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગુજરાત એટીએસની ટીમ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય માસ્ટરમાઇન્ડ આતંકવાદી મોહમ્મદ અય્યુબ કડીવાલાને સાથે રાખીને ખડિયાસણ ગામના અલગ અલગ વિસ્તારોમાં તપાસ ચલાવી હતી। તપાસ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે। ગામના મદ્રેસાની પાછળ આવેલ નદીના પટમાં આતંકીઓ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। એટલું જ નહીં, આરોપીને સાથે રાખીને એટીએસની ટીમે ગામના કબ્રસ્તાન વિસ્તારમાં પણ તપાસ કરી છે, જ્યાં અગાઉ કરવામાં આવેલા ટ્રાયલ બ્લાસ્ટના કારણે મોટા ખાડા પડી ગયા હોવાની વિગતો સામે આવી છે। આ સિવાય આતંકી મોહમ્મદ અય્યુબ કડીવાલા પોતાના ઘરના ધાબા પર બોમ્બ બનાવતો હોવાનું સામે આવતા એટીએસે તેના નિવાસ સ્થાને પહોંચીને ખૂણે ખૂણાની તપાસ કરી હતી। સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ અણબનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ અને ચેતક કમાન્ડોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। એટીએસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અંગે ખૂબ જ ઝીણવટપૂર્વક પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે।